सपोर्ट करो, ब्लॉग बनाते रहो। આ ભાઈની ફરમાઈશ હતી ગોવાડીઓ આવી ગયો. હે ગાઈસ, કેમ છો? મારું નામ છે કુલદીપ અને સ્વાગત કરું છું મારા એક નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ એટલા માટે બનાવું છું કે આજે કિશન પટેલ, જે મેં 2 દિવસ પહેલા સ્ટોરી મૂકી હતી, એમની દુકાનનું શોપનું ઉદ્ઘાટન છે. તો આજે ઘણા બધા સેલિબ્રિટી, જે બધા ઇન્ફ્લુએન્સરો છે અમદાવાદના, બહારથી ઘણા બધા લોકો આવવાના છે. તો આપણે પણ ત્યાં જઈએ, બ્લોગ બનાવું છું, કારણ કે આપણે પણ મળીએ અલગ અલગ બધા લોકોને અને એમની જોડે વાતચીત કરશું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે હું પહોંચી ગયો છું અહીં પાછા જે જગ્યાએ એમનો પ્રોગ્રામ છે, આપણે બોપલ બ્રિજ, અને આ બે મળી ગયા અહીં. જો હરેશ, મજામાં ને? તારા ભાઈબંધ આમની આઈડી વાઈડી દેખાય, ફોલો કરી લેજો બચારા અમને. આખું ફંક્શન તમારા માટે છે, G2B આખું તમારા માટે છે. તો મારી રિક્વેસ્ટ છે કે અહીંયા પ્લીઝ ટ્રાફિક ના કરો. તમારા લીધે થોડું ટ્રાફિક થાય છે. તમે લોકો પોતપોતાની જગ્યા લઈ લો. ત્યાં આખી ચેર્સ ખાલી છે. તમારા માટે બહુ સારી સગવડ વ્યવસ્થા કરાવી છે અમારા કિશનભાઈએ. G2B ની આપણી વચ્ચે આવી ગયા છે. જોરદાર તાળીઓ થઈ જાય. वाह, एकदम रणवीर सिंह लग रहे हो भाई आप. फुल फुल एनर्जी. થોડો G2B અને મારા ભાઈ કિશન અને મારી બેન ઉન્નતિ માટે અવાજ થઈ જાય જોરદાર. એક જ ચાલે. क्या बात है. એમાં મને ગમે કે તું આટલા બધા જે ઉપર તમે જોઈ રહ્યા છો, G2B ફેશન ફેક્ટરી, જેના ઓનર કિશન પટેલ અને ઉન્નતિ પટેલ મંચ ઉપર ઉપસ્થિત છે. ઘણી બધી મહેનત કરી આ લોકોએ આખું બ્રાન્ડ ઊભું કરવા માટે. આજે G2B પોતે જાતે એક બહુ મોટું બ્રાન્ડ છે. નિકોલ 2 1 ગો. G2B! Fashion Factory presenting G2B on the photo song. બધા સેલિબ્રિટી भाई मिले हैं, मुझे बहुत स्ट्रगल करके आए मेरे को मिलने के लिए, लेकिन इतना स्ट्रगल करने की जरूरत नहीं. आराम से रहो, मस्त रहो. आप सब मिलो ना मिलो, लेकिन मेरे दिल के करीबी हो. बहुत अच्छे से ब्लॉग बना रहे हैं, बनाते रहो. बस ऐसे ही सब्सक्राइब करो, सपोर्ट करो, ब्लॉग बनाते रहो, मजे करो. બધાને મળ્યો, આજે ફોટા પડાયા. પણ ભાઈ આપણા ફેવરેટ, મારા તો પર્સનલી ફેવરેટ જ છે સનીભાઈ. એ મારી જોડે ફોટા પડાયા, મારી જોડે વાતચીત કરી. મને લાગતું નહોતું કે એમને આવશે, પણ જ્યાં મેં એમને જોયા એટલે ભાઈ બધા આમ કહેવાય ને કે સાઈડમાં કરી નાખ્યા. અને એમની બસ એક જ ફોકસ હતો કે એમને મળવું છે. એમની જોડે વાતચીત કરી, ભાઈ મજા આવી ગઈ. બાકી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.